નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સુરત શહેરમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ, રસ્તા કામકાજ અને રોજિંદા વાહન વ્યવહારને કારણે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ટ્રાફિક જામ થવાની પૂરી શક્યતા છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની સ્કૂલોના કેન્દ્રોની વિગતવાર યાદી તમામ આચાર્યોને મોકલવામાં આવી છે. આચાર્યોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના પરીક્ષાર્થીઓને ટ્રાફિક સ્થિતિ વિશે પૂર્વથી અવગત કરે અને પરીક્ષા માટે નક્કી સમય કરતાં ઘણું વહેલું પહોંચવા માટે પ્રેરિત કરે. 203 પરીક્ષા કેન્દ્રો આસપાસ ટ્રાફિકનો ખતરો. સુરત શહેરમાં બોર્ડની પરીક્ષાના કુલ 203 કેન્દ્રો છે. આ તમામ કેન્દ્રોની આસપાસ પરીક્ષા સમયે ટ્રાફિક જામ થવાની સંભાવના. મેટ્રો કામગીરી તથા અન્ય વિકાસ કામો કારણે 200થી વધુ સ્કૂલોની આસપાસ અવરજવર ધીમી પડી શકે. તંત્રએ શહેરમાં થતી ટ્રાફિક મુશ્કેલીઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈને પહેલેથી જ સ્કૂલોને ચેતવણી આપી છે. સાથે જ પરીક્ષાર્થીઓ અને વાલીઓને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ ટ્રાફિકમાં ફસાઈ ન જાય તે માટે સમયનું યોગ્ય આયોજન કરે. પોલીસ વ્યવસ્થાપન પર ઉઠતા સવાલ. શિક્ષણ તંત્ર દ્વારા પૂરતી તૈયારી અને આયોજન છતાં શહેરમાં ટ્રાફિક સંભાળવાની જવાબદારી ધરાવતી સુરત પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો અને વાલીઓમાં એવી લાગણી છે કે પરીક્ષા જેવા સંવેદનશીલ સમયમાં પણ ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતા પગલાં લેવામાં આવતા નથી. શહેરના મહત્વના માર્ગો, સ્કૂલ ઝોન અને પરીક્ષા કેન્દ્રોની આસપાસ ખાસ ટ્રાફિક વ્યવસ્થા કરવી જરૂરી હોવા છતાં પોલીસની આળસ સ્પષ્ટ દેખાઈ રહી છે તેવી ટીકાઓ સામે આવી રહી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૂચના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા વહેલો સમય રાખવો શક્ય હોય ત્યાં વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવો. ટ્રાફિક જામની શક્યતા હોય તે વિસ્તારો ટાળવા. સ્કૂલ/આચાર્ય દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અત્યંત મહત્વની છે. આવા સમયે ટ્રાફિક જેવી વ્યવસ્થાત્મક ખામીઓથી કોઈ પણ પરીક્ષાર્થીને નુકસાન ન થાય તે માટે શિક્ષણ તંત્ર, પોલીસ અને પ્રશાસન વચ્ચે સારું સંકલન જરૂરી છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.